હમણાં મેં અમદાવાદમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ ગરમી પડે તો તમે શું કરો? તો મને કે ગરમી પડે ને તો અમે છે ને કુલરની સામે ઊભા રહી. મેં કીધું બહુ ગરમી પડે તો શું કરો? મને કે તો અમે કુલર ચાલુ કરી. તો તું પાકો અમદાવાદી હો. અમદાવાદ તો અમદાવાદ, ભૂકા કાઢી નાખ્યો અમદાવાદ છે. અમદાવાદમાં સિદ્ધભાઈ એક ટોકીજ ઉપર બોર્ડ માર્યું હતું, ટોકીજ ઉપર મોટા ઘરની વહુ, પછી નીચે બ્રેકેટમાં લખ્યું હતું ચાલુ છે, રવિવારે ડિસ્કાઉન્ટ રેટમાં. બોલો, ભૂકા કાઢી નાખ્યું અમદાવાદ છે. હમણાં મને એક જણો મળ્યો, મને કે નવસાદભાઈ અમદાવાદ અને કાઠિયાવાડમાં ફરક હું? અમદાવાદ પ્રાંત અને કાઠિયાવાડ. મેં કીધું ઘણો ફરક ભાઈ. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખન નો બદલે લાખા. થોડો અંતરે છે ને બોલીમાં ફરક આવે. મેં કીધું ઘણો ફરક. જો અમદાવાદમાં હું એક દિવસ નવરો હતો ને તો અહીંયા ઓલું કયું ગાર્ડન, લવ ગાર્ડન હું બેઠો હતો. હવે લવ ગાર્ડન ત્યાં આમ તમારા અમદાવાદના કપલ આવે ભેગા, નાના છોકરા હોય અને એ બરાબર છોકરા આવે, કપલ બેઠા હોય અને છોકરો જરાક આમ રોડ બાજુ જાય ને એટલે બેન એવું મીઠા મધુર સ્વરે બોલે, બેટા તાનો જવાય, જો અહીંયા આવતો રે ડેડી ગુસ્સો કરશે, ત્યાં ગાડી આવે ભપ થઈ જાય, તાનો જવાય, અહીંયા આવતો રે દીકરા તાનો જવાય, બેટા અહીંયા આવતો રે. એવું મીઠું બોલે, એવું મીઠું બોલે ને 2 કલાક સાંભળો ને ડાયાબિટીસ થઈ જાય. બોલો, એવું મીઠું બોલે, આપણને મજા જ આવે. બોલ્યા જ રાખો. અને એક દિવસ હું અમારા અમરેલીના ગાર્ડનમાં બેઠો હતો. હવે ન્યાય અમારે કાઠિયાવાડમાં આવે કપલ, હારે ભેગા છોકરા હોય વગર માનતાના, અને છોકરા આવે અને બરાબર છોકરો આમ જરાક રોડ બાજુ જાય ને એટલે બેન કે આયા મને તારો બાપ કોક પીલી નાખશે. એટલો ફરક છે અમારા કાઠિયાવાડમાં અને અમદાવાદમાં, એટલો ફરક પડે એમ. હા, તમે જોજો અમેરિકા, તમે ગાર્ડનની વાત આવી એટલે એક વાત કહી દો. અમેરિકામાં પતિ અને પત્નીને આમ ગુલાબ મારે ને એટલે ઓલી અમેરિકન પત્ની એમ કે યુ સો નોટી. મને થોડું ઇંગ્લિશ નથી આવડતું પણ એમ પત્ની બોલે યુ સો નોટી. પછી પંજાબમાં કોઈ પંજાબી પતિ એની પત્નીને ગુલાબ મારે ને એટલે કે તુસી બડે રોમેન્ટિક હોજી. અને આપણે કાઠિયાવાડમાં કોઈક આમ આપણા ગુજરાતમાં કોઈક એની ઘરવાળીને આમ ગુલાબ મારે ને એટલે એની ઘરવાળી ગરમ ગધેડા જેવા હું વાંદરા વેળા કરશો, વાગી ગયો તારી માને. એટલો ફરક પડી જાય. હા, પણ જો સાહેબ શાહજહાં ગુજરાતી હોત તો કરોડો ખર્ચત નહીં તાજમાં, અરે લાખો મુમતાજ મળી જાય કરોડોના વ્યાજમાં. સાહેબ જો ગુજરાતી હોત તો શાહજહાં, એ તો હતો નહીં, આ તો હોત તોની વાત છે. હમણાં એક જણાને મેં કીધું હાલો લગ્નમાં નથી આવવું? મને કે આવવું છે ને મારે. મેં કીધું પણ તો તમે તૈયાર નથી, આપણે જાનમાં જવું જ. અરે મને કે 5 મિનિટમાં આવું. એમ કરીને ગયો. મેં કીધું 5 મિનિટમાં તૈયાર કેવી રીતના થાય? હું એની વાંહે ગયો ને પછી મેં જોયું હનુમાન દાદાના મંદિરે ગયો. ને હનુમાન દાદાને તેલ પડ્યું હતું ને તેલ આમ રાખીને હે હનુમાન દાદા કહીને મફતનું તેલ હનુમાન દાદાને લગાડીને આવ્યો. બોલો, આવા લુખેશ કંપની પડ્યા છે. હમણાં એક ગયો મારી પાસે, મને કે નવસાદભાઈ મારે તમને એક સવાલ પૂછો. મેં તો પૂછો. મને કે આપણે કંકોત્રી વાંચીએ એમાં નામ લખ્યું હોય ચી અલ્પેશ, ચી મહેશ, ચી નિલેશ. મને કે આ બધાય વરાજાના નામ આગળ ચી હું કામ લખ્યું હોય મૂર્તિયા નામ આગળ? મેં કીધું ચી એટલે ચિંતાગ્રસ્ત. તો મને કે આ કન્યાનું નામ આગળ અસો રૂપા, અસો સોનલ. મને કે અસો શું કામ લખ્યું હોય? મેં કીધું એકલી 100 બરોબર. ભૂકા કાઢી નાખે એવી હોય. મેં તો હા, હમણાં એક જણા નવા લગ્ન થયા ને એટલે નવી ઘરવાળી આવી, નવી વહુ આવે એટલે પછી સાસુ એની બાજુમાં બેસી ગયા. સાસુએ કીધું જો વહુ બેટા તું આ ઘરમાં નવી આવી છો, તારું સ્વાગત છે. આ ઘરની હું સાસુ છું અને આ ઘરની અંદર તને જે નિયમ છે એ બધા બતાવી દઉં શું છે. જો વહુ બેટા સાંભળી લેજે, આ ઘરની અંદર હું સાસુ છું, બધો વહીવટ મારા હાથમાં છે. એટલે આ ઘરની નાણામંત્રી હું છું, ગ્રહ ખાતું મારી પાસે છે, ખરીદ વેચાણ સંઘ ખાતું મારી પાસે છે. આ તારા સસરા છે, પર્યટન મંત્રી છે, એને બધું ફરવાનું કામ એના હાથમાં છે. આ તારી નણંદ છે, એની પાસે સીઆઈડી ગૃહ ખાતું બધું એની પાસે છે. તારો પતિ અને મારો દીકરો એની પાસે ઉદ્યોગ ખાતું છે, ઉદ્યોગ મંત્રી છે. બોલ બેટા હવે તારે કયું ખાતું જોતું છે? અને ઓલી નવી હોવ આવી હતી કે બધા હારા ખાતા તમે લઈ લીધા, મારે એકઈ ખાતું નથી જોતું, હું તો વિપક્ષમાં બેહીને તમારી સરકાર નહીં હાલવા દઉં. લે તમારી સરકાર હાલવા નહીં દો. આપણે અત્યારે ગુજરાત સરકારમાં એવું છે, જુઓ તમે. હમણાં મારા ગામમાં મગન છે, મગન એને નવા લગ્ન થયા. બોલો, મગનના લગ્ન થયા. પ્રાસ બે ને મગનના લગ્ન થયા.
એટલે મગનના લગ્ન થયા, નવી નવી લાડી આવીને આભલાવાળો કબાટ આવ્યો ઘરની અંદર, અને મગન આમ હવારમાં પોરમાં ગીત ગાતો હોય, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું, વાળ ઓળાવતો જાય, અને વાળ ઓળાવતા ઓળાવતા વળીને એને કીધું, બા હા વો હામું ટક ટક ન કરતા હો, એટલું કીધું ને ત્યાં દાદા સાંભળી ગયા. એ કે બેટા મગન ગાડું જોડો, હાલો વાડીએ જવું છે. એટલે મગને ગાડું જોડ્યું, બાપ એના દાદા હતા એ લાકડી લઈને ગાડામાં બેસી ગયા, લાકડી લઈને ગાડામાં બેસી ગયા, ને બરાબર ગાડું વાડીએ પૂગ્યું. એટલે મગનને કીધું, મગન જા ઢાંઢા બાંધતો હોય લીમડે, અને મગન ઢાંઢા બાંધવા ગયો ને, અને ભાભાએ છે ને પરોણા શાર માર્યા મગનને. મગન કે હા હા બાપા હું કામ મારો, બેટા ટક 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 ટક. એ કે હવે નહીં કહું, ભૂલ થઈ ગઈ, હાલ કે થોડુંક નીણ નાખી દે ગાડામાં, હાલ ઢાંઢા જોડ, હાલો ઘરે. ઘરે આવી ગયા, મગન ભૂલી ગયો. કદાચ 2-2.5 મહિના ઉપરથી વી ગયા, 2-2.5 મહિનાનો સમય ગયો ને, પછી એક દી મગન ભૂલી ગયો, અને પાછો તાનમાં આવીને કે બા હો હામું ટ, એટલું બોલ્યો ને તે યાદ આવી ગયું. ત્યાં બાપા બોલ્યા, બેટા મગન ગાડું જોડો. બાપા હું તો મસ્તી કરતો હતો. પછી તેની ઘરવાળી કાંઈ બોલે ને કે બાપા આવા છે ને બા આવા છે ને, તરત મગન એમ કે જો મા બાપને કાંઈ ન કહેવાય, મા બાપથી મોટું કોઈ નહીં. એવું તો એને જ્ઞાન થઈ ગયું. બોલો જ્ઞાન, કેવું જ્ઞાન થઈ ગયું? એ કે આપથી મોટો કોઈ હોય ને તો આપણો બાપ છે, ને ધરતીથી કોઈ મોટું હોય ને તો આપણી માં છે, મા બાપને કાંઈ ન કહેવાય. મૂળ 4 પરોણા પડ્યા ને એમાં એને જ્ઞાન થઈ ગયું. હકીકતમાં મા બાપથી મોટું કોઈ નથી આ ધરતીની અંદર. પણ સાહેબ જે પુરુષ એકલો એકલો ખાય એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, અને જે સ્ત્રી એના પતિને હેરાન કરે ને એને મોટી ઉંમરે ગોઠણમાં વા થાય. હમણાં એક મારી મને કહેતા હતા, મને કે દીકરા મને પગ બહુ દુખે. મેં કીધું મારી કેરોસીન ચોપડો, વાના દુખતા હોય. મને કે દીકરા બહુ સોંપડ્યું, 15 દિવસથી કેરોસીન ચોપડું, મજા નથી આવતી, મળતું જ નથી. મેં કીધું મારી એમ ન હોય, પહેલા કેરોસીન ચોપડો અને પછી દીવાળી મૂકો, પગ જાહે તો દુખાવો જાહે, નકર નહીં જાય દુખાવો. હા હમણાં મને તાવ આવ્યો, બોલો. હા મને તાવ આવી ગયો હમણાં મને તાવ આવ્યો ને તો હું દવાખાને દવા લઈ આવ્યો ને પછી મને બરાબર 2 દિવસ થયા ને પછી હું માર્કેટમાં આટો મારવા નીકળ્યો ને તો ડૉક્ટર સાહેબ આમાં મળ્યા. મેં કીધું ડૉક્ટર સાહેબ મજામાં? અરે મને કે નવસાદભાઈ તમે તાવની દવા લઈ ગયા હતા, શું થયું? તાવ ગયો? મેં કીધું હા તાવ વયો ગયો, પણ થોડોક જીવ ગભરાય છે. મને કે ચિંતા ન કરો કે 2 દિન જીવ વયો જાય. એટલે કીધું જીવ નથી કાઢવાનો, હજી મારે કેટલાયને હસાવવાના બાકી છે, અને ક્યાં ગુજરાવી દેશો. હમણાં અમારે હું પેપર વાંચતો હતો ને, પેપરમાં અવસાન નોંધમાં એક જાહેરાત હતી, એટલે હું એ માડીને ઓળખતો હતો. મેં તો આ માડી ગુજરી ગયા તો આપણે ખરેખર જવું પડે, પણ તે દિવસે મારે પ્રોગ્રામ હતો. મેં તો આજ નથી જવું, હવે આજ મારો પ્રોગ્રામ નથી ને, મેં તો કાલ જઈ આવી. તો બીજે દિવસે સવારમાં હું એને ખરેખરે ગયો ને તો મને ખબર પડી કે દાદા હોતે ને ગુજરી ગયા, બોલો. એટલે પછી મેં છોકરાને જઈને કીધું, મેં તો ભાઈ મેં તો વાંચ્યું હતું પેપરમાં કે તારા બા ગુજરી ગયા માડી, અને હું આવવાનો હતો ખરેખરે, પણ મારો પ્રોગ્રામ હતો ને એટલે હું બીજા દિવસે આવ્યો. પણ આ દાદા તો નરવા હતા, એને કાંઈ હતું નહીં, એ કેમ ગુજરી ગયા? મને કે આ માડી ગુજરી ગયા ને એને હરખમાં ભાભા ઉકલી ગયા, હરખને જીરવી ન આવી ગયા કે એવો અંદરથી હરખ હતો ને કે મેં કીધું તું હરખણાઈ રહ્યો, ધીરાઈ રહ્યો, પણ એટલો બધો અંદરથી ઉમળકો આવી ગયો ને તો એમાં એને એટેક આવી ગયો કે. એટલે બહુ આમ છે ને, પત્ની ક્યાંક બહાર જાય ને તો બહુ હરખાઈ ન જવું, કારણ કે આમ હરખાવો ને તમે તોય ગુજરી જાઓ ભાઈ, એટલે ધ્યાન રાખજો. અને હમણાં એક જણો ભાઈ શેર બજારમાં તૂટી ગયો ને, અને હાવ આમ પાયમાલ થઈ ગયો, બોલો. એટલે પછી ગયો ભોળાનાથના મંદિરે, ભોળાનાથનો પરમ ભગત, ભોળાનાથના મંદિરે જઈને શરૂઆત કરી, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સદાકાશમાકાશ વાસમ ભજેમ જય મહેશ જય મહેશ જય મહેશ. મહેશનું નામ લીધું ને ત્યાં ભોળાનાથ પ્રગટ થયા. માંગ તાકે ના માંગુ સોના, માંગવું હોય માંગવા માંડ. એટલે આણે કીધું કે હે ભોળાનાથ, હું શેર બજારમાં તૂટ્યો છું, મને આખા વર્ષના એડવાન્સ છાપા આપો. ભોળાનાથ કે તથાસ્તુ. આખા વર્ષના છાપા ખંભે લઈને ઘરે આવ્યો. ઘરે આવીને આમ છાપા જોતો હતો ને, પેલું છાપું જોયું, બીજું જોયું, એમ કરતાં છાપા માંડ્યો જોવા. હવે એમાં શું છે, શેર બજારના ભાવ લખ્યા હોય ને, માંડ્યો શેર લેવા. 3 મહિનામાં તો કરોડપતિ થઈ ગયો. પ્રાડો ગાડી લીધી, પ્રાડો. અને 3 મહિનામાં રૂપિયાઓ થઈ ગયો. પછી એક દી નવરો હતો ને તો બધા છાપા જોતો હતો, એમાં 11મા મહિનાના છાપામાં અવસાન નોંધમાં એનું નામ હતું, બોલ. પછી ઢીલો પડી ગયો, હવે નહીં લાંબુ હાલે એમ. અને હવે તો આ મોબાઈલનો યુગ આવી ગયો ને ભાઈ. હમણાં અમુક છાપા વાંચતા હોય ને, છાપા તો એનો ફોટો હોય ને એને આમ ઝૂમ કરતા હોય, બોલો, એને આમ ઝૂમ
કીધું ઈ તારો બાપ ઝૂમ ન થાય, આદત પડી ગઈ હોય ને ઝૂમ કરવાની, એ ઝૂમ થતો હશે. હમણાં એક જણ મારી પાસે મને કે તમે બહુ ગુજરાતીના દીકરા થાવ ને તો સેલ્ફીનું ગુજરાતી કરી દો, હાલો. મને કે સેલ્ફીનું ગુજરાતી શું થાય? મેં કીધું સેલ્ફીનું ગુજરાતી થાય પોત્યું પાડવું. મને કે એમ? મેં કીધું હા પોત્યું પાડવું. મને કે તો મોબાઈલનું ગુજરાતી કરી દો, હાલો. મેં કીધું ભ્રમણભાસ, આપણે ભ્રમણભાસ કહેવાય ને, ઓલો દૂરભાષ હતો, આ ભ્રમણભાસ લઈને ફર્યા કરવાનું. મને કે તમને ન પુગાય. મેં તો હું કામ ટ્રાય કરીશ. અને હવે તમે આ મોબાઈલનો યુગ આવી ગયો, તમે જો બધું ઓનલાઈન ખરીદી થાય છે, તમામ વસ્તુ ઓનલાઈન મળે છે, ખાલી લાફો મારવા જ રૂબરૂ જવું પડે. એ ઓનલાઈન નથી થયું, એ તમારે કોઈને બે નાખી હોય ને તો રૂબરૂ જવું પડે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું. બોલો લ્યો, હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ હું હોઈ જાઉં ને પછી મને સપનું આવે, સપનામાં કે વાંદરા ક્રિકેટ રમતા હોય ને એવું લાગે. તો ડૉક્ટર સાહેબ કે હું દવા આપું છું. ડૉક્ટર સાહેબે દવા આપી, પછી ઓલાને કીધું કે હાલે હવે સપનામાં વાંદરા ક્રિકેટ નહીં રમે, દવા પીને હોઈ જાય. ઓલો કે ડૉક્ટર સાહેબ કાલ દવા પીવું તો હાલે? ડૉક્ટર સાહેબ કે કેમ કાલ પીવી છે આજ નથી પીવી? ઓલો કે આજે છે ને કે વાંદરાઓની ફાઇનલ છે, તો જરાક જોઈ લઉં ને કેમ, પછી કાલ દવા પી લે છે. બોલો, માણસોને સપનામાં ફાઇનલ જોવીશ, ભૂકા કાઢી નાખે એવા માણસો થઈ ગયા છો. અને શરૂઆતમાં જ એક વાત કહી દઉં કે કદાચ તમે મંદિર પાસે ઊભા હો અને તમને કોણીએ ખંજોળ આવે તો ખંજોળવું નહીં. આજે જ હું અહીં મંદિર પાસે ઊભો હતો ને, મને કોણીએ ખંજોળ આવી તો હું ઊભો કોણીએ ખંજોળતો હતો. એક બેન છે ને મારા હાથમાં 10ની નોટ મૂકી ગયા. બેન હું ભિખારી નથી, કલાકાર છું. મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય, પણ મેં કીધું હું કલાકાર છું. મને કે તો ગાંઠિયા ખાજો. અને એક દિવસ મને અમિતભાઈ ખુવાએ સલાહ આપેલી, મને કે નવસાદ તું કે મંદિરે જા ને ભાઈ, તો એ કે મંદિરે જાઓ ને તો ચંપલ એવી જગ્યાએ ઉતારવાના કે જ્યાંથી ચંપલે દેખાય અને ભગવાને દેખાય, કારણ કે ભગવાન તો ત્યાં કાલે હશે, ચંપલ નહીં હોય કે. એટલે પછી મને હમણાં હું મંદિરે ગયો ને તો મને શ્રીદત્તભાઈને મળ્યા. એટલે પછી મેં શ્રીદત્તભાઈને કીધું, મેં શ્રીદત્તભાઈ મને અમિતભાઈ એવો આઈડિયા આપ્યો છે કે આપણે મંદિરે જઈને તો ચંપલ એવી જગ્યાએ ઉતારવાના કે જ્યાંથી ભગવાને દેખાય અને ચંપલે દેખાય. શ્રીદત્તભાઈ મને કે આઈડિયા જૂનો થઈ ગયો. મને કે હવે નવો આઈડિયા હું આપું, સાંભળ. મેં તો બોલો બોલો. મને કે આપણે મંદિરે જઈને તો ચંપલ, પેલો ચંપલ હોય ને એવી રીતના ઉતારવાનું, એક ચંપલ છે ને 1 નંબરના ગેટે ઉતારવાનું અને બીજું ચંપલ છે ને 3 નંબરના ગેટે ઉતારવાનું. એટલે આપણને જ ખબર હોય કે આપણે ચંપલ ક્યાં ઉતાર્યા છે. અને આ મંદિરની વાત નીકળી, ચંપલની વાત નીકળી એટલે આગળ વાત કરું. એક બેન હમણાં હાથી જેવા બેનો, હાથી જેવું શરીરને પાછા ચંપલવાળાની દુકાનમાં ગયા. દુકાનમાં જઈને કે ભાઈ ચંપલ બતાવો ને. અને આ મંદિરમાં દુકાનવાળો નવરો બેઠેલો અને મીંડો ચંપલ બતાવો, મીંડો ચંપલ બતાવો, મીંડો ચંપલ બતાવો. આખી દુકાન બેનને બતાવી, બેનને એક ચંપલ પગમાં આવ્યા જ નહીં. બોલો, દુકાનવાળો કંટાળી ગયો. પછી બેન ઊભા થયા, બહાર ગયા, બહાર જે ચંપલ પડ્યા હતા ને એ પહેરીને ઓલા દુકાનવાળાને કે આ બરાબર હો. દુકાનવાળો કે બેન એ તો તમે પહેરીને આવ્યા હતા એના છે, આમાં કઈ નવું નથી કે. હમણાં એક બેન છે ને દવાખાને ગયા, દવાખાને. બોલો, ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ તમે કહેતા હતા કે રમત રમવાથી શરીર ઓછું થઈ જાય, હું 2 મહિનાથી રમત રમું છું, કાંઈ મારું શરીર ઓછું ન થયું. ડૉક્ટર સાહેબ કે તમે કઈ રમત રમો છો? તો બેન કે હું છે ને મોબાઈલમાં લૂડો રમું છું. કીધું એ તો તમે આખી જિંદગી રમો તો શરીર ઓછું ન થાય, અમુકનું વધે. હમણાં એક બેન આરટીઓમાં ફોન કર્યો. બોલો, આરટીઓમાં કે હાલો સાહેબ હું 6 મહિનાથી ધક્કા ખાઉં છું, મને લાયસન્સ આપતા નથી, તમે લાયસન્સ ક્યારે આપશો? મને લાયસન્સ આપો ને, મને પોલીસવાળા પકડે તો મારે પૈસા દંડ દેવો પડે છે અને તમે લાયસન્સ નથી દેતા. ઓલા આરટીઓ વાળા સાહેબ કે હમણાં લાયસન્સ આપી દો, એક સવાલનો જવાબ આપો એટલે તમને લાયસન્સ ઘરે મોકલી દો. ઓલા બેન કે પૂછો તમ તાર શું છે? એટલે ઓલા આરટીઓ વાળા સાહેબે પૂછ્યું કે બેન તમે રોડ ઉપર ગાડી લઈને જતા હો અને વચ્ચે એક બાળક આવે, એક કોઈ યુવાન સ્ત્રી હોય અને એક ડોશીમાં હોય, આ ત્રણેય રોડ ઉપર ઊભા હોય તો તમે કોને મારો? તો આ બેન કે એમાં શું વાત છે કે ડોશીમાને જ મરાય ને. ઓલા આરટીઓના સાહેબ કે કોઈને ન મરાય, બ્રેક મરાય બેન, એટલે જ તમને લાયસન્સ નથી દેતા. અને અમુકના શરીર તો તમે જુઓ બહેનો, અમુક બહેનોના શરીર હોય ભાઈ, કેવા શરીર હોય. અને પાછા શરીર એવા હોય તો વાંધો નહીં, પણ લુગડા એવા પહેરે આપણને એમ થાય કે આને હંસા ઉપર હુરાવીને પછી સિવાય છે, આવા લુગડા પહેરે. બોલો, એનો વાંધો નથી. હમણાં એક બેન તો અમુક બેનો કપડાં પહેરે ને અહીંથી ખુલ્લું રાખે, અહીંથી ખુલ્લું. તો મેં એક બેનને પૂછ્યું, મેં તો બેન અહીંથી ખુલ્લું કાં રાખો? મને કે કદાચ ઇમરજન્સીમાં ઇન્જેક્શન લેવાનું થયું હોય તો વાંધો ન આવે ને. મેં કીધું ન્યા સુધી સીમિત રાખો તો વાંધો નહીં, એનાથી આગળ ન વધતા હો.
હા, અમુક આ બેનો કપડાં પહેરીને અમે મને વાંધો નથી. અમુક બેનો જે કપડાં પહેરે છે, હમણાં એક બેને કપડાં પહેર્યા હતા, એક તો હાવ એમ કે હાવ પતલું શરીર સ્લિમ, અને એ બેને સ્કર્ટ પહેરેલું, અને સ્કર્ટે એટલું ફિટ પહેરેલું, અને પછી એક તો ટીટોડી જેવા ટાટિયા, અને બરાબર રિક્ષાની વાટે ઈ છોકરી ઊભી હતી, અને બરાબર રિક્ષા આવીને એટલે છોકરી હાથ ઊંચો કર્યો, એક્સક્યુઝ મી ઓટો, એટલે ઓટો વાળાએ બ્રેક મારીને ઊભી રાખી રિક્ષા ઊભી રાખીને છોકરી આમ જાવા માર્યા, પણ ચડી ન હગી રિક્ષામાં. એટલે એમાંથી એક દાદા નીકળ્યા, દાદાને કીધું કે અંકલ જરાક મને હેલ્પ કરો ને, જરાક મને અંદર બેસાડી દો ને. અને જેમ મમરાનો કોથળો ઉપાડે ને એમ ભાભાએ આને ઉપાડ્યો છોકરીને, અને રિક્ષામાં નાખીને ધક્કો મારીને પોતે બાજુ બેસી ગયા. ઓલી છોકરી કે અંકલ તમારે ક્યાં જવું છે? દાદા કે ત્યાં ઉતારશે કોણ? ઉતારવા હાટું ભેગો આવવું જોઈએ કે. એટલે આ ભૂકા કાઢ ને કપડાં પહેરેની સામે આપણને કઈ વાંધો નથી સાહેબ. અને આ દાદાની વાત નીકળી એટલે વાત કહી દો. હમણાં બરાબર છે ને એક જણો તણાતો બોલો નદીમાં, તણાતો હતો ને પાછો રાડું નાખે, મને બચાવો, મને તરતા નથી આવડતું. ત્યાં એક દાદા એવા ગુલ્ફી ખાતા બોલ, ઓલાને કે તરતા તો મને નથી આવડતું, હું કેવો પ્રેમથી ગુલ્ફી ખાઉં છું, એમ દાંત કરતા મરી જાઓ. અને મેં તો નક્કી કર્યું છે જ્યાં સુધી તરતા ન આવડે ને ત્યાં સુધી પાણીને હાથ ન અડાડો. હવે તરતા હું કાંઈ ધૂળના ઢગલામાં શીખાય? અમુક તો ભૂકા કાઢી નાખે એવા માણસો જ બોલો. પણ સાહેબ મને એક વાત યાદ આવે, પાણીની વાત આવી ને એટલે હમણાં એક વ્યક્તિને છે ને ભગવાન ઉપર બહુ ભરોસો, બોલો અતિ ભગવાન ઉપર ભરોસો, અને એમાં બરાબર ગામમાં પાણી આવવાનું એલર્ટ થયું કે ગામની અંદર રેલ આવશે, એટલે બધાય માણસો છે ને એનું સ્થળાંતર થતું હતું, બીજા ગામમાં જતા હતા. એટલે આ માણસ ઘરમાં બેઠો હતો ને ભગવાન ઉપર બહુ ભરોસો. એટલે એક વ્યક્તિ આવીને કીધું ભાઈ હાલ પાણી આવશે, ડૂબી જાય. આ કે નહીં, મને મારો ભગવાન લેવા આવે ને તો જ જાઓ, એ પેલા નહીં. એટલે ઓલો માણસ વયો ગયો, પાણી ગામમાં આવી ગયું કમર સુધી. એટલે ઓલો હોડી લઈને આવ્યો, ભાઈ હવે આ હોડીમાં બેસી જા, પાણી વધી ગયું ગામમાં, હાલ હોડીમાં બેસી જા. ઓલો કે નહીં, મને મારો ભગવાન લેવા આવે ને તો જ જાઓ. એટલે ઓલો હોડી લઈને વયો ગયો ને પાણી વધ્યું, એટલે આ માણસ અગાસીમાં ચડી ગયો, અગાસી સુધી પાણી પૂગી ગયું. એટલે ઓલો માણસ હતો ને એ હેલિકોપ્ટર લઈને આવ્યો અને દોરડું નીચે નાખ્યું. ઓલાને કે ભાઈ દોરડું પકડી લે, હાલ આવતો રે, પાણી વધી ગયું, ડૂબી જાય. ઓલો કે નહીં, મારો ભગવાન આવે ને તો જ મારે આવું જ બચાવવા, નકર માર નથી આવવું. એમ કરીને ઓલો માણસ હેલિકોપ્ટર લઈને વયો ગયો, અને બરાબર બન્યું એવું કે પાણી આવ્યું, આ માણસ ડૂબી ગયો, મરી ગયો. ઉપર ગયો ને એટલે ભગવાનની પાસે જઈને કીધું, ભગવાન તું ભલામણા મને લેવાનો આવ્યો, હું તારી વાટે તારા ભરોસે રહ્યો. અને ત્યારે ભગવાને કીધું, ગાંડા હું ન આવું બને, હું 3 વાર આવ્યો હતો, હું 3 વાર તને લેવા માટે આવ્યો હતો, પણ તે મને ઓળખો નહીં. સાહેબ અમુક ભગવાનને આપણે ઓળખી ન થકતા, આપણને ભરોસો હોય ખરો, પણ કે ભગવાન આવે તો આપણે ઓળખી ન થકતા. અને ભરોસો કોને કહેવાય સાહેબ? એની મને એક વાત યાદ આવે, બરાબર ગામડું ગામ, અને વરસાદ ખેણાનો દુકાળ પડ્યો, અને દુકાળ પડે એટલે કેવી પરિસ્થિતિ થાય સાહેબ? જેઠ ખોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહારનો એક દી મને વરવો લાગે વેરડા. અને બરાબર આવી રીતના દુકાળ પડ્યો, અને ગામની અંદર આખા ગામે નક્કી કર્યું કે આપણે રામધૂન બેહારીએ તો વરસાદ આવે. અને બધા એમ કે આખું ગામ રામધૂન માટે બધા ચોરે જતા હતા રામજી મંદિરે. અને ત્યારે 7 વાગે સાંજે એક છોકરી છત્રી લઈ અને ધૂનમાં ગઈ. એટલે એને એટલો ભરોસો હતો, સવારે અમે ધૂન કરીને પાછા આવશું ને ત્યારે વરસાદ આવતો છે. આને ભરોસો કહેવાય સાહેબ. ભરોસો હોય ને તો જ ધંધો કરો. હા, બાકી આ વરસાદની વાત આવી એટલે કહી દો, હમણાં બહુ વરસાદ હતો ને તો મારી ઘરવાળીએ મને કીધું, મને કે તમને ભજીયા ખાવાનું મન થયું? મેં કીધું હા. તો મને કે જાઓ ને બજારેથી 250 ગ્રામ લેતા આવો ને. એટલે મેં કીધું ઘરે બનાવવાના હોય, લાવવાના ન હોય. બોલો ભૂકા કાઢી નાખ્યો. હમણાં હું મારી ઘરવાળીને પ્રોગ્રામમાં ભેગો લઈ ગયો, કોઈ દી લઈ ન જાઉં તો હું વળી પ્રોગ્રામમાં ભેગો લઈ ગયો. રાતે અમે 2 માણસ આવ્યા ને તો લાઇટ નહોતી સોસાયટીમાં, તો મેં કીધું લે હું મોબાઈલની લાઇટ કરીને પકડી રાખું, તું તાળું ખોલ. તો મારી ઘરવાળી છે ને એ તાળું ખોલતી હતી, અડધી કલાક મથી બોલો તાળું ખોલ્યું જ નહીં. મેં કીધું લાય હું ખોલ નાખું, આલે તું મોબાઈલ પકડ. એટલે મારી ઘરવાળી આમ મોબાઈલ પકડ્યો અને મેં આમ કહીને આમ તાળું ખોલ નાખ્યું ને પછી મેં એને સામું જોયું. તો મને કે જોયું આમ મોબાઈલ પકડાઈ કે. એટલે મેં કીધું મોબાઈલ પકડવાથી નથી ખોલ્યું, તાળું ખોલતા તને નથી આવડતું. બોલ આ ન પૂગી ગયો તમે. હા, હમણાં આ ગુરુ પૂનમ હતી ને, ગુરુ પૂનમ 8-10 જણા ગુરુના આશ્રમે ગયા બોલો. અને ગુરુના આશ્રમે જઈને ગુરુને પગે લાગ્યા, પણ વરસાદ ફૂલ. એટલે વરસાદ હતો ને પછી અમે ત્યાં રોકાઈ ગયા. રોકાણા એટલે પછી ગુરુજી અમને કીધું, મને કે આજની રાત અહીં રોકાઈ જાઓ. અમારી એક નંગ હતો ને એ કે ભાઈ મેરે કો તો જાના પડેગા, એ કે मेरा छोकरा ननकड़ा है, मैं नया नया अभी घर में रहने गया हूँ, नई नई सोसाइटी है, तो मेरे को छूटका જ नहीं जाए बिना. तो गुरुजी के કોઈ બાત નહીં જાઓ. અને એ ગયો ને બહાર ગયો ને તો ગધેડો ભોંકતો હતો. તો પાછો આવ્યો, આવીને કે તો ગુરુજીએ કીધું કે तुमको तो घर जाए के बिना छूटका नहीं था ना, क्यों पाछा आया? तो बोलो कि बापू मैं बाहर निकला ने तो गधेड़ा भोंकता था.
तो बापू गरम થઈ ગયા गुरुजी के साला गुरु की नहीं मानता गधे की मानता है। અમુક અમુક એવા હોય બોલો। હમણાં મારી ઘરવાળી છે ને આમ ખુલ્લા વાળ રાખીને આટા મારતી હતી। મેં કીધું આ ખુલ્લા વાળ રાખીને આટા મારશો જરાક માથું બાથું બાંધ આને કરું ઘાસ ઉગ્યું એવું લાગે છે। મન કે એટલે જ હું વિચાર કરું કે ગધેડો કેમ મારી વાયા વાયા ફરે છે, એટલે હું ગધેડો છું। હા હમણાં હું સવારમાં ઉઠ્યો માણસ ઉઠે જ ખરે ને, સવારમાં ઉઠ્યો ને તો મારી ઘરવાળી મને કે તમે નકરા કે રાતે હુતા ને પછી ઊંઘમાં નકરી રાયડું જ પાડી છે હું કામ રાયડું પાડતા હતા? મેં કીધું ભલા માણી સપનામાં તું નથી માનતી, મેં એટલે મારે રાયડું પાડવી પડે બોલ। અને આ સ્ત્રીની વાત આવે, પતિ પત્નીની વાત આવે એટલે એક વાત કહી દો જો, કહેવાય બકરી ઈદ કપાઈ બકરો, સવારના પોરમાં ઘણા તમે જોજો 5 વાગ્યામાં કુકડો છે ને સવારના પોરમાં હાલા મોડીને કુકડા 5 વાગ્યાનો રાયડું પાડતો હોય, કુકડી 10 વાગે ઉઠે અને પછી ચા બનાવે ને કુકડો ચા ભેગો થાય, એ બનાવે તો નકર કુકડાને હોટલમાં પીવી પડે। હવે કુકડાના એ હાલ છે તો આપણે શું થાય ભાઈ? અને જો તમે જો રોડે બાયપાસ રોડ, સર્જરીમાં બાયપાસ સર્જરી, ભાઈઓનું કાંઈ છે જ નહીં, ભાઈઓ બધા હપ્તા ભરવા આવ્યા છે, અમુક માવા ખાવા આવ્યા, અમુક હપ્તા ભરવા આવ્યા, કાંઈ છે જ નહીં હો। હા હમણાં એક બેન બીમાર પડ્યા ને તો એ બેન બીમાર પડ્યા ને તો શાયરી બોલતા હતા, ના કોઈ દવા કામ आई ना कोई तावीज काम आया, पति से झगड़ा किया फिर थोड़ा आराम आया। हमारा मारी बाजू में एक दादा बहुत बीमार था ने, दादा भयंकर दादा बीमार पड़ा એટલે ડોક્ટર સાહેબ વિઝિટમાં આવ્યા, વિઝિટ કરી ડોક્ટર સાહેબે, વિઝિટ કર્યા પછી ડોક્ટર સાહેબે ડોશીમાને કીધું કે આ દાદા છે ને આજની રાત માંડ કાઢશે, હવે આનો પતી ગયું છે, આનો કેસ ફેલ થઈ ગયો છે, આજની રાત માંડ કાઢશે એમ કહીને ડોક્ટર સાહેબ વયા ગયા। એટલે દાદા ઊભા થયા, બેઠા થયા, તકિયાને ટેકે ને પછી દાદાએ ડોશીમાને કીધું કે હું સાંભળ્યું, મેં ડોક્ટર સાહેબે એમ કીધું ને કે હું આજની રાતનો મહેમાન છું, મેં સાંભળ્યું, હવે આપણે આજની રાતે હું નથી, આપણે બે માણા બેહી અને વાતું કરશું। તો ડોશીમાં કે કાંઈ વાંધો નહીં વાતું કરી। એમાં દાદા ને ડોશીમાં બેઠા બેઠા જૂની બધી વાતું કરી, જુવાનીની, જોવા ગયા તા ઈન, બે માણા લગ્ન કરીને ફરવા ગયા તા ઈન, એકાબીજાએ પાન ખવડાવ્યા ઈન, બધી જૂની વાતું કરતા હતા ને એમાં ડોશીમાં નીંદર આવી ગઈ, ડોશીમાં હુઈ ગયા ને તો ભાભા કે હાલે લે તું તો હુઈ હોતે ને ગઈ, તો ડોશીમાં કે હુઈ જ જાય ને, મારે સવારે ઉઠવાનું જ, તમારે થોડું ઉઠવાનું જ, અને હસડો હુરાઈ જ દેવો બોલો લ્યો। હા જો કાળા વાળ હોય ને, કાળા વાળ, આ જો કાળા વાળ હોય ને, કાળા વાળ ત્યાં સુધી માસી, ધોળા થાય એટલે ડોશી। હા હમણાં એક ડોશીમાં માથું ઓળે, કૂંચ નીકળે ને એની ફીંડલી બનાવે, માથું ઓળે, કૂંચ નીકળે એની ફીંડલી બનાવે, વાટકામ બોળીને મૂકે। મેં કીધું ડોશીમાં શું કરો છો? મને કે કાળા વાળ। મેં કીધું આ ઉંમરે કાળા કરીને ક્યાં જવું? મને કે રોયા એમ કાળા નથી કરતી। મેં તો મને કે આ ગૂંચ નીકળે ને, આ ધોળા વાળની ગૂંચ કોઈ લેતું નથી, અને કાળા વાળ છે ને 80 ના 100 ગ્રામ જાય, એટલે કે એને આમ ફીંડલી બનાવી અને કલરમાં બોળીને કાળા કરીને પટપટ બટકાવે, આવા છે બોલો। આ ભૂકા કાઢી નાખે એવા ગુજરાતીઓ છો। હા હમણાં એક ડોશીમાં તો કેરી લેવા ગયા બોલો, કેરીવાળા કે ભાઈ કેરીનો શું ભાવ છે? તો કેરીવાળો કે માડી 50 ની કિલો। તો ડોશીમાં કે એક કામ કર 3 કિલો આપ, પણ હડેલી જોતી છો મારે। તો કેરી વાળો કે ભાઈ હડેલી બડેલી કેરી ન હોય, બધી હારી જ હોય। તો ડોશીમાં હાલતા થાય કે મારે તો હડેલી જોતીશ। તો ઓલા કેરી વાળા પાછા બોલે માડી આયા આવો એમ કરીને એને ગોતી, હડેલી કેરી ગોતીને જોખીને 1.5 કિલો થઈ। એટલે કેરી વાળો કે માડી 1.5 કિલો છે, આમાં ડાઘવાળી, ચાંદીવાળી, હડેલી બધી છે, 1.5 કિલો છે, બોલો આપી દઉં? ડોશીમાં કે એ સાઈડમાં મૂકી દે અને ઓલીમાંથી 3 કિલો આપ। આ બુદ્ધિ બોલો, ભૂકા કાઢી નાખે ભયંકર બુદ્ધિ હો। હમણાં હું સુરતમાં એક ભાઈને ઘરે ગયો ને, ઘરે તો બેન હતા, ભાઈ નહોતા, એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ, મારા ભાઈ ક્યાં છે? મને કે એ તો 6 મહિનાથી એક હાડીવાળાની દુકાન નોકરીએ લાગી ગયા છે ને। તો મેં કીધું હાડીની દુકાને ભાઈ શું કરતા છે? હું તો ત્યાં જોવા ગયો હાડીની દુકાને, હું ગયો ને તો એ હાડી હંકેલતો હતો। હવે 6 મહિના સુધી એને હાડી હંકેલી ને તો સ્વભાવે બાયું જેવો થઈ ગયો। હું ગયો ને, મને કે આવો ભાઈ આવો, હું તેની ઘરવાળીને જઈને કહેવા મેં તો આને વધારે હાડીઓ ન હંકેલાવતા, નકર હાલે ફરી જાય। હા સુરત તો સુરત છે। હમણાં એક ડોશીમાં મને મળ્યા સુરતમાં, બોલો મને કે ભાઈ સુરતની બાયું બહુ સુખી। મેં કીધું કેમ મારી સુખી? મને કે જોતો ખરો એક્ટિવા વાળે કેટલી હાડીઓ લઈને જાય। મેં કીધું આ સુખી કાંઈ નથી, આ દોરા તોડવા આટું હાડી લઈ જઈશ, ઘરે બેઠા બેઠા દોરા તોડે, આ કાંઈ પહેરવા નથી લઈ જતા। હા
હમણાં એક ડોશીમાં છે ને દવાખાને ગયા, બોલો, ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ આ જમણો પગ છે ને બહુ દુખે, ક્યાંક ટીકડા બીકડા આપો ને મટી જાય. તો ડૉક્ટર સાહેબ કે મારી તમારી ઉંમર કેટલી? તો ડોશીમાં કે 80માં એક ઓછો. તો ડૉક્ટર સાહેબ કે મારી ઉંમરની હિસાબે દુખે, હવે દુખે, ઉંમર થઈ ને એટલે પગ દુખે. તો ડોશીમાં કે આના 80 થયા છે તો આના હું 18 થયા છે, આ નથી દુખતો તારો ડો, ડાભું કર્યા જાય છે. પછી ડૉક્ટર સાહેબ કંઈ ન બોલ્યા, એણે તો દવા લખી દીધી. દવા લખીને માડીને આપી, ગાલ્યો માડી મેડિકલમાંથી લઈ લેજો. માડી ગયા, 1 કલાક પછી પાછા આવ્યા. આવીને આમ કહીને આમ કાગળિયાનો ઘા કર્યો, આ તારી ડોઈ દવા જડતી નથી. તો ડૉક્ટર સાહેબ આમ કાગળિયો જોઈને કે આ ઉપરની દવા તો જડી જાય એવું છે. ડોશીમાં કે એ તો જડી ગઈ, આ નીચેની નથી જડતી. ડૉક્ટર સાહેબ કે એ નહીં જડે. એ કે કેમ? એ કે તો હું જોતો તો બોલપેન હાલે છે કે નહીં એમ. બોલો, ડોશીમાં ધંધે લગાડ્યા 2 કલાક. હા, હમણાં અમારે અહીંયા ગામડામાં એક દાદા દવાખાને ગયા, બોલો. તો ડૉક્ટર સાહેબને કીધું કે જરાક ચક્કર જેવું આવે છે ને તો જરાક મને જરાક દવા આપો ને. તો ડૉક્ટર સાહેબ કે દાદા તો રિપોર્ટ કરવો પડે. તો દાદા કે કરી નાખો રિપોર્ટ. દાદાને રિપોર્ટ કર્યો. હા, જે દાદા રિપોર્ટ લેવા ગયા. રિપોર્ટ લેવા ગયા ને એટલે પછી દાદાએ એને પૂછ્યું કે હે ડૉક્ટર સાહેબ રિપોર્ટમાં શું આવ્યું? તો ડૉક્ટર સાહેબ કે આમ તો કાંઈ નથી, બધું સારું છે, પણ જરાક ડાયાબિટીસ હોય ને એવું લાગે છે. તો દાદા કે એ શું ડાયાબિટીસ? એટલે ડૉક્ટર સાહેબ કે તમને સુગર છે, સુગર. એ કે એમાં મને ન ખબર પડે, તું જે હોય ગુજરાતીમાં બોલ ને ભાઈ. ઓલો પછી ડૉક્ટર સાહેબ શુદ્ધ ગુજરાતીમાં કીધું દાદા તમને પેશાબમાં ખાંડ આવે છે. તો બાજુમાં એક દાદા બેઠા હતા ને, કે મારો ભાગશાળી કહેવાય હોય કે અને પેશાબમાં ખાંડ આવે, આપણે રેશન કાર્ડમાં નથી આવતી. બોલે કીધું ભાગશાળી નથી, આને સુગર થયું છે. અમુક માણસો બહુ અઘરા હોય, ભયંકર અઘરા હોય. આ હું એક સાહિત્યકાર તરીકે એક વાત કહી દઉં કે બરાબર એક સૂફી સંત એમ કહેવાય કે લાંબી યાત્રાએ જતા હતા અને બરાબર લાંબી યાત્રાએ નીકળ્યા અને થોડુંક હાલ્યા ને ત્યાં ઉપરથી આકાશવાણી થઈ કે મહાત્મા पैदल जाओगे या आपके लिए सवारी का इंतजाम किया जाए. અને ત્યારે ઉપર જઈને કીધું કે માલિક अब मेरी काया है ना बूढ़ी हो गई है, सवारी का इंतजाम करो तो बहुत बढ़िया है. અને એટલું કીધું ને ત્યાં ઉપરથી આકાશવાણી થઈ કે देखो सामने एक झोपड़ी है, वो झोपड़ी के अंदर जाओ, वहाँ एक गरीब आदमी रहता है, वो तुम्हारे लिए तुम्हारी सवारी का इंतजाम कर देगा. અને બરાબર સૂફી સંત ઝૂંપડી પાસે ગયા, ત્યાં નાનો માણસ ગરીબ માણસ રહેતો હતો, એને આવકાર આપ્યો, ઝૂંપડીનો મહેમાન ગતિ બરાબર અંદર બેહાર્યા, મહેમાન ગતિ થાય એવી કરી. અને પછી ઓલો માણસ ગરીબ માણસ 2 હાથ જોડીને ઉભો રહ્યો કે मैं आपकी क्या मदद कर सकता हूँ, मैं आपकी क्या खिदमत कर सकता हूँ. અને ત્યારે સૂફી સંતે કીધું કે मेरे को लंबी यात्रा पे जाना है, मेरे लिए सवारी का इंतजाम करो. અને ત્યારે ઓલા ગરીબ માણસે કીધું કે મહાત્મા આપ બાદલ पे सवारी करोगे? એમ કહીને આમ આંગળી કરીને વાદળ આવ્યું અને એમ કે સૂફી સંત વાદળની ઉપર બેસી ગયા અને વાદળ ઊંચું ગયું ને. અને ત્યારે સૂફી સંતે માલિકને સવાલ કર્યો, ओ मालिक तूने एक गरीब आदमी को इतनी हिदायत दे रखी है कि मेरे लिए बादल का इंतजाम कर सके. અને ત્યારે ઉપરથી આકાશવાણી થઈ, सुन लो संत, वो आदमी है ना गरीब आदमी, वो मामूली आदमी नहीं है, उसने उसकी माँ की बहुत सेवा की थी और उसकी माँ ने मेरे पास एक ही दुआ मांगी थी कि ये मेरे मालिक, मेरे बेटे ने आज तक मेरी एक भी बात ठुकराई नहीं है, तू उसकी बात कभी मत ठुकराना. साहब आ હોય છે માં, आ माँ હોય છે સાહેબ. उनके लब पे कभी बददुआ नहीं होती, एक मेरी माँ ही ऐसी है जो कभी मुझसे खफा नहीं होती. साहब એક માં જ પાત્ર એવું છે જો કોઈ દિવસ દીકરાથી ખફા ન થાય.